સુરતના એરપોર્ટ પર બફેલો હિટિંગની ઘટનાની તપાસમાં નવો વળાંક આવી શકે છે। અત્યાર સુધી ભેંસ કઈ રીતે રનવે પર પહોંચી તે અંગે તપાસ થઈ રહી હતી, ત્યારે સુરત ડીજીસીએની ટીમ સમક્ષ સ્પાઇસ જેટના પાયલોટે ચોંકાવનારું નિવેદન આપ્યું છે। પાયલોટે કહ્યું છે કે એરપોર્ટના રનવે પર અંધારું હોવાના કારણે ભેંસ દેખાઈ ન હતી। પ્લેનના પાયલોટે ડીજીસીએની ટીમને જણાવ્યું હતું કે 250 કિલોમીટરની ઝડપે દોડતા વિમાનને ઇમરજન્સી બ્રેક લગાવવી પડી હતી। સૂત્રોના મતે ડીજીસીએની ટીમને તપાસમાં તે પણ જાણવા મળ્યું છે કે એરપોર્ટ પર લગાવવામાં આવેલા કેમેરા બંધ હાલતમાં છે। પાયલોટના ચોંકાવનારા નિવેદન બાદ હવે ભેંસ રનવે પર કઈ રીતે પહોંચી। હવે આ બાબતે આપણે સુરત શહેરના કોંગ્રેસના પ્રવક્તા असलम साइकिलवाला સાથે વાત કરી। असलम भाई, खास करके ये जो घटना बनी है और ये जो सामने आ रहा है सीसीटीवी फुटेज नहीं मिल रहे, तो इसके बारे में आप क्या कहोगे? જ્યારે આજે જ ખબર પડી કે આ સીસીટીવી કેમેરા પણ બંધ હતા। એરપોર્ટ જેવી સંવેદનશીલ સ્થળ હોય અને ત્યાં સીસીટીવી કેમેરા બંધ હોય, એ જ આ વહીવટી તંત્ર ધૃતરાષ્ટ્રની જેમ આંખ પર પાટા બાંધીને બેઠો છે અને કુંભકર્ણની જેમ નિંદ્રામાં ઊંઘી રહ્યો છે, એનો સ્પષ્ટ દાખલારૂપ છે। સીસીટીવી કેમેરા ચાલુ નથી અને બંધ છે જ્યારે જાણશે ત્યારે અમને પોતાને એ વાતનું દુઃખ છે કે ભાઈ આટલી ગંભીર બાબતે પણ આવી બેદરકારી, અને આ બેદરકારી માટે વહીવટીતંત્ર સંપૂર્ણ જવાબદાર છે। જ્યારે બીજું ખબર પડી કે કહેવત છે કે ઢોર ભાગી જાય પછી તબેલાને તાળા મારવા, એવી રીતે આ લોકો ભેંસોને શોધવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે, ઢોરોને શોધવા માટે વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે। એ જ બતાવે છે કે જ્યારે આટલા 2007થી કોંગ્રેસની સરકારમાં આ અત્યંત આધુનિક એરપોર્ટ બન્યું અને 2014 સુધી એવા એરપોર્ટમાં કોઈ પણ દિવસ કોઈ એવા છીંડા બન્યા નહીં, માત્ર એક સામાન્ય હિટ બર્ડના બનાવ બન્યા હતા। પરંતુ આવી ગંભીર બાબત અને આટલી ખરાબ બાબત, હાસ્યપાત્ર બાબત બની છે કે આખા વિશ્વમાં, દેશની પણ સમગ્ર વિશ્વમાં સુરતને હાસ્યપાત્ર બન્યું છે કે ભાઈ સુરતની અંદર ભેંસ પેન સાથે અથડાઈ ગયું। ભૂતકાળમાં પણ જોવા જાય તો જ્યારે યુપીએ સરકાર ચાલી રહી હતી ત્યારે એનડીએ સરકાર દ્વારા પ્લેન રોકો આંદોલન કરવામાં આવ્યું હતું, તો હવે આ બાબતે તમે શું કહેશો? હા, ભાજપના આગેવાનોએ ગયા વર્ષે પ્લેન રોકો આંદોલન કર્યું હતું। એ લોકો કહેતા હતા કે આ આખા વિશ્વમાં ઇતિહાસ છે કે અમે પ્લેન રોકો આંદોલન કર્યું છે, પ્લેનને ભેંસે રોક્યો છે। આ બાબતે સુરત શહેર કોંગ્રેસ પ્રજાની સાથે રહીને ખૂબ ગંભીરપણે અને આવનારા દિવસોમાં પ્રજાની સાથે રહીને જે કંઈ અમારે કાર્યક્રમ કરવું પડશે, આ સરકારની સામે, આવા નબળા વહીવટીતંત્રને સામે બિલકુલ અચૂક કરીશું, એમાં કોઈ વિમત નથી। તો તમે સાંભળી લીધું હશે કે સુરત શહેર કોંગ્રેસ પ્રવક્તા असलम साइकिलवालाએ જણાવ્યું છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસ આ બાબતે જલ્દ આંદોલન પર આવી શકે છે।